જય શ્રી કૃષ્ણ। મિત્રો, જો તમે પણ નાની મોટી વાતોની ચિંતા કરતા હો તો ભગવાન શ્રીકૃષ્ણનો આ પ્રેરણાદાયી સંદેશ ફક્ત તમારા માટે જ છે। ચાલો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને લાઇક, શેર કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો। ચિંતાથી મુક્તિ, શ્રીકૃષ્ણનો ઉપદેશ। ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો તે આજે પણ આપણી દરેક સમસ્યાનું સમાધાન આપી શકે છે। આપણે શા માટે ચિંતા કરીએ છીએ? મહાભારતના યુદ્ધમાં જ્યારે અર્જુને પોતાના જ પરિવારજનોને સામે જોયા ત્યારે તે ચિંતા અને ભયથી ભરાઈ ગયો। તેણે પોતાના શસ્ત્રો નીચે મૂકી દીધા અને શ્રીકૃષ્ણને કહ્યું, મને કંઈ સમજાતું નથી, હું શું કરું? ત્યારે શ્રીકૃષ્ણએ હસતા હસતા કહ્યું, હે પાર્થ, જે વીતી ગયું તેનો વિચાર ન કર, જે આવવાનું છે તેની ચિંતા ન કર, વર્તમાનમાં રહે અને પોતાનું કર્તવ્ય નિભાવ। જે થવાનું છે તે થઈને જ રહેશે। તમારા હાથમાં શું છે? શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે કે જે તમારા હાથમાં નથી તેની ચિંતા શા માટે કરો છો, અને જે તમારા હાથમાં છે તેને પૂરી મહેનતથી કરો, પરિણામની ચિંતા ન કરો। આજની દુનિયામાં લોકો નાની નાની વાતોને લઈને ગભરાય છે। નોકરી છૂટી ગઈ તો શું થશે? પરીક્ષામાં સારા માર્ક્સ ન આવ્યા તો શું થશે? લોકો મારા વિશે શું વિચારશે? પરંતુ યાદ રાખો, જ્યાં સુધી તમે મહેનત કરી રહ્યા છો ત્યાં સુધી તમારે ચિંતા કરવાની જરૂર નથી। મનને શાંત કેવી રીતે રાખવું? શ્રીકૃષ્ણે કહ્યું કે ચિંતા કરવાથી સમસ્યાનું સમાધાન નથી મળતું, પરંતુ મનને શાંત રાખવાથી રસ્તો જરૂર દેખાય છે। જો તમારા જીવનમાં તણાવ છે તો બસ થોડી પળો માટે શાંતિથી બેસો અને શ્રીકૃષ્ણનું નામ લો। જે લોકો ધ્યાન અને ભક્તિમાં લીન રહે છે તેમની ચિંતા શ્રીકૃષ્ણ પોતે દૂર કરી દે છે। બધું જ બદલાઈ શકે છે। મહાભારતના યુદ્ધમાં એક સમય એવો પણ આવ્યો જ્યારે અર્જુનને લાગ્યું કે હવે જીત અસંભવ છે, પરંતુ શ્રીકૃષ્ણએ કહ્યું, પરિસ્થિતિઓ ગમે ત્યારે બદલાઈ શકે છે। હાર અને જીત મનની સ્થિતિ પર આધાર રાખે છે। તેથી જો આજે તમારા જીવનમાં મુશ્કેલ સમય છે તો ગભરાશો નહીં। બની શકે છે કે આવતીકાલે બધું બદલાઈ જાય। બસ પોતાના લક્ષ્ય પર ધ્યાન આપો અને આગળ વધો। કર્મ કરો, ફળની ચિંતા ન કરો। કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન। આનો અર્થ છે કે તમારો અધિકાર ફક્ત કર્મ કરવામાં છે, ફળની ચિંતા ન કરો। જો આપણે આ મંત્રને પોતાના જીવનમાં ઉતારી લઈએ તો દરેક ચિંતા ખતમ થઈ જશે। બસ પોતાના કામ પર ધ્યાન આપો, ફળ આપોઆપ મળશે। તો મિત્રો, જો તમને ચિંતા સતાવે છે તો શ્રીકૃષ્ણની આ વાતોને યાદ રાખો। જે થવાનું છે તે થઈને જ રહેશે। ચિંતા કરવાથી કંઈ નથી બદલાતું। પોતાના કર્મ પર ધ્યાન આપો, પરિણામ આપોઆપ મળશે। મનને શાંત રાખો, સમાધાન ખુદ સામે આવશે। મિત્રો, આ વિડિયો તમને કેવી લાગી અવશ્ય કોમેન્ટ કરી જણાવજો, અને વિડિયો પસંદ આવી હોય તો લાઇક કરી, શેર કરી અને અમારી ચેનલ અક્ષર જ્ઞાન ટિપ્સને સબસ્ક્રાઇબ કરી દેજો। જય શ્રી કૃષ્ણ।